ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, પીએમઓ અધિકારી સહિત નકલી લોકો વચ્ચે કચ્છમાંથી ઈડીની અધિકારીની ટીમ ઝડપાયા બાદ હવે સુરતમાંથી 14 નકલી ડોક્ટર ઝડપાયા છે. પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર 8 મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો આજથી ફરી દિલ્હી કૂચ કરવા જઈ રહ્યા છે. આ વખતે ખેડૂતો તેમના દિલ્હી ચલો આંદોલનમાં પગપાળા દિલ્હી જશે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડીને લઈને આગાહી કરી છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતમાં શીતલહેરની કોઈ જ સંભાવના નથી. સુપ્રીમ કોર્ટે બંધારણ કલમ 142 હેઠળ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને ગુરુવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે એક દલિત પુરુષ અને બિનદલિત મહિલાના લગ્નને રદ કરી દીધા છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ મેચ જીતીને ભારતીય ટીમે શ્રેણીમાં 1-0 થી સરસાઈ મેળવી લીધી છે. આસામની ભારતીય જનતા પાર્ટી સરકારના બીફ પ્રતિબંધના નિર્ણયનો એનડીએમાં વિરોધ શરૂ થયો છે. કેન્દ્ર અને બિહારમાં ભાજપના સહયોગી જનતા દળ યુનાઇટેડે આસામની હિમંતા સરકારનો નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. આગામી વર્ષે પાકિસ્તાન દ્વારા યોજનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈ ચાલી રહેલ સંઘર્ષને ધીરે ધીરે અંત આવતો જણાય છે. ટુર્નામેન્ટનું શેડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. અમદાવાદ શહેરના બસ ચાલકો રસ્તાના રાક્ષસ બન્યા છે, જેમાં યુવકને કચડી નાખ્યો છે. અમદાવાદમાં એસટી બસ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. આસામને પહોંચી રહેલી મોંઘવારી ફરી એકવાર આરબીઆઈના પગલાં રોકી દીધા છે. શુક્રવારે એમપીસીની દ્વિમાસિક સમીક્ષા બેઠકની જાહેરાત કરતી વખતે આરબીઆઈએ સતત 11મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. વિવેક ઓબરોએ તેના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે, જેને લઈને વિવેકે કહ્યું છે કે જે થયું તેનાથી તે ખુશ છે, નહીં તો તે પોતે પ્લાસ્ટિક બની ગયો હોત. આ સાથે વિવેક ઓબરોએ અભિષેકના વખાણ પણ કર્યા હતા.